નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો જે આકરી ગરમી છે તે લોકોને અકળાવી રહી છે। ગુજરાતમાં આ વખતનો જે તાપ છે તે હવે સહન નથી થઈ રહ્યો। એટલા માટે જ રાજ્યમાં જે તાપમાનનું ટોર્ચર છે 7મા આસમાને પહોંચી ગયું છે। અનેક એવા જિલ્લા છે જ્યાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર છે ને 45 ડિગ્રીને પાર એટલે કે હીટ વેવ। જી હા, હીટ વેવની સ્થિતિ મોટા ભાગના જિલ્લામાં જોવા મળી રહી છે। તાપના ટોર્ચર પર ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો છે। 33 જિલ્લાથી 33 રિપોર્ટરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી અમારી સાથે અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે। કલ્પિન, અમદાવાદમાં તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તાપમાનનો પારો 45 ને પાર પહોંચી ગયો છે। હાલ શું સ્થિતિ અમદાવાદમાં? ચોક્કસથી વિકાસ, અમદાવાદની અંદર જે છે તે અમદાવાદ આખું અગનભઠ્ઠીની અંદર ફેરવાયું હોય તે પ્રમાણેની સ્થિતિ છે। દ્રશ્યો બતાવી શકે કે જે પ્રમાણે અમદાવાદની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 45 ડિગ્રી સરેરાશ જે તાપમાન છે તે નોંધાયેલું હાલ જે છે તે જોવા મળી રહ્યું છે। કારણ કે અંગ દઝાડતી ગરમી અને ગરમીને કારણે જે મુખ્ય માર્ગો છે શહેરોના તે હાલ સુમસામ ભાસી રહ્યા છે। લોકો જે છે તે બહાર આવવાનું ટાળી રહ્યા છે। સાથે તંત્રએ પણ લોકોને અપીલ કરી છે કે 12 થી બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી જે તાપમાનનો પારો જે છે તે ઉચકાયેલો જોવા મળ્યો છે। અને ખાસ તેને જ લઈને લોકોને બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। જે પ્રમાણે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ હીટસ્ટ્રોકના બનાવો જે છે તેમાં નોંધપાત્ર વધારો થાય તેને લઈને પણ પ્રબળ શક્યતાઓ છે। એટલે ચોક્કસથી તમામ લોકો સાવચેતીના પગલાં લે તે મતલબની પણ જે છે તે અપીલ કરવામાં આવી છે। ગઈકાલે પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ એક ટ્વીટ કરીને લોકોને જે આકરી જે ગરમી પડી રહી છે જે તેને લઈને પણ ચોક્કસથી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી। પરંતુ હાલ અમદાવાદ શહેરની અંદર જે છે તે ગરમી જે છે તે બહાર જોવા મળી રહી છે અને ગરમીને કારણે લોકો જે છે તે હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જી બિલકુલ, આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ। જે રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પણ ગરમીનો કહેર જે છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદ સાથે જ તેની સાથે જોડાયેલું આ ટ્વિન સિટી સમાન ગાંધીનગર પણ 46 ડિગ્રી પાર પહોંચી રહ્યું છે। અને અત્યારના આપ દ્રશ્ય જે જોઈ રહ્યા છો તે ગાંધીનગરના સચિવાલય ખાતેના છે। સચિવાલય કર્મચારીઓથી ધમધમતું, અરજદારોથી ધમધમતું હોય છે, પરંતુ ગરમીના પ્રકોપના કારણે સચિવાલય પણ બપોર દરમિયાન જે છે તે રજાના માહોલમાં હોય, વેકેશનના માહોલમાં હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે આકરો તડકો, આકરો ગરમી ગાંધીનગરની અંદર પણ નોંધાઈ રહી છે। ખાસ કરી સચિવાલયની અંદર જે કર્મચારીઓ કામ કરે છે, ખાસ કરી જે ગેટ પર સુરક્ષા વ્યવસ્થા હોય છે ત્યાં આ પ્રકારના કુલર્સ પણ લગાવવામાં આવ્યા છે કે જેના કારણે તેમને ગરમીથી થોડી ઘણી રાહત મળી શકે। જે પ્રકારે ગરમીનો રેકોર્ડ અમદાવાદ તોડી રહ્યો છે 46+ ડિગ્રી, તે જ પ્રકારે ગાંધીનગરની અંદર પણ પાછલા દાયકાઓની અંદર સૌથી વધુ ગરમી પડી હોય તેવો દિવસ જે છે તે ગઈકાલનો હતો। આજનો પણ ગરમીભર્યો દિવસ છે। આજના પણ તાપમાનની જો સ્થિતિ પર અસર કરીએ તો 44 ડિગ્રી પ્લસ તાપમાન જે છે તે પણ રાજ્યના પાટનગર ગાંધીનગરનું જે છે તે જોવાઈ રહ્યું છે। અને સતત આકરી ગરમી રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પણ જોવા મળી રહી છે અને જેના કારણે રસ્તાઓ સુમસાન છે। સચિવાલય કે જે ચહેલ પહેલ સાથે જોડાયેલું આ સેન્ટર છે ત્યાં પણ હાલ ગરમીના પ્રકોપના કારણે કચ્છ જિલ્લામાં જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। અત્યારે જોવા જઈએ તો અત્યારે ગરમીના પ્રમાણને લઈને કચ્છના મુખ્ય મથક ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ શહેરના માર્ગો પર અત્યારે ગરમીનું પ્રમાણ વધ્યું છે, જેને લઈને લોકો પણ અકળાઈ રહ્યા છે। અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે ભુજ શહેરના આ જે મુખ્ય માર્ગ છે તે દ્રશ્યમાન થઈ રહ્યું છે અને લોકો શેરડીનો રસનો આશ્રય લઈને અત્યારે ગરમીનું જે પ્રમાણ છે તેને અત્યારે તાકવા માટે અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે। અને અત્યારે જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ વધ્યું છે। અત્યારે 41 ડિગ્રી જેટલી ગરમી અત્યારે જિલ્લામાં અત્યારે નોંધાઈ રહી છે। ભુજનું તાપમાન અત્યારે 41 ડિગ્રી અત્યારે જોવા મળી રહ્યું છે અને છેલ્લા 2 દિવસથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે અને લોકો આ ગરમીને લઈને અકળાઈ રહ્યા છે। કચ્છના મુખ્ય માર્ગો પણ અત્યારે સુમસામ અત્યારે ભાસી રહ્યા છે। અત્યારે ગરમીને લઈને લોકો પણ પરેશાન બન્યા છે તે પણ એક હકીકત છે। જી
ગરમીનો પારો ઉચકાયો છે। હાલમાં જે રીતે આગ દઝાડતી ગરમી પડી રહી છે અને સૂર્યનારાયણ પ્રકોપ દેખાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લામાં 2 દિવસ પહેલા 46 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું હતું અને આજે તાપમાન છે તે આજ અમરેલી જિલ્લાના માર્ગો તમે જોઈ શકો છો, મોટા ભાગના રસ્તાઓ છે તે સુમસામ હોય તેવું જોવા મળી રહ્યું છે। કોઈ પણ લોકો અહીંયા જોવા નથી મળતા। હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો પણ બતાવવાના પ્રયાસ કરે કે હાલમાં અમરેલી જિલ્લામાં 43 ડિગ્રી જેટલું તાપમાન મોબાઈલમાં બતાવી રહ્યું છે, ત્યારે આગ દઝાડતી ગરમી છે અને અંગ દઝાડતા જે રીતના સૂર્યનારાયણનો પ્રકોપ છે કે લોકો આવા કાળઝાળ ઉનાળામાં આ ગરમીથી ત્રાહિમામ અને ત્રસ પોકારી ઉઠ્યા છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી। છેલ્લા 3 દિવસથી આણંદમાં સતત ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે અને જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ પ્રમાણે અહીંયા ગરમીનો પારો જે છે તે સતત 44 ડિગ્રીથી ઉપર રહેવા પામ્યો છે। હાલ હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જેના કારણે જનજીવન અસરગ્રસ્ત થયેલું જોવા મળી રહ્યું છે અને ખૂબ પાંખી હાજરી લોકોની રસ્તાઓ પર જોવા મળી રહી છે। સરકાર દ્વારા પણ જે પ્રમાણે આ જે સમગ્ર તાપમાનનો વધતી જે સમસ્યા છે તેને લઈને લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે અને મહત્વનું છે કે જે પ્રમાણે આ સમગ્ર તાપમાનના કારણે ઘણા લોકો હીટવેવ્સના શિકાર પણ બનતા હોવાની જે પ્રમાણે ફરિયાદો ઉઠવા પામે છે અને દવાખાનાઓમાં પણ તેની ભરમાર જોવા મળતી હોય છે। હાલ જો પ્રમાણે વાત કરવામાં આવે તો આણંદમાં આ જ પ્રકારે ગરમીના યથાવત પ્રકોપના કારણે જનજીવન અસરગ્રસ્ત બનેલું જોવા મળી રહ્યું છે અને મહત્વની બાબત એ છે કે હીટવેવથી બચવા માટે લોકો હવે ઘરેલું નુસ્ખા અપનાવતા નજરે પડી રહ્યા છે। જસદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે। ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતાં જે જિલ્લાવાસીઓ છે તે ગરમીમાં ત્રસ્ત બન્યા છે। ત્યારે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે ગરમીનો પારો છે, ગરમીનો પારો અત્યારે 44 ડિગ્રીને પાર થઈ ગયો છે। આ ગરમીનો પારો 3 વાગે એટલે કે 45 ડિગ્રી સુધી પહોંચવાનો છે, જેને લઈને જિલ્લાવાસીઓ પરેશાન બન્યા છે। ખાસ કરીને બપોરના સમયે ગરમી ખૂબ જ વધતા જે રસ્તાઓ છે તે સુમસામ ભાસી રહ્યા છે। ખાસ કરીને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ મોડાસા શહેરનો માલપુર રોડ છે। માલપુર રોડ ઉપર ધમધમતું આ રોડ હોય છે, પરંતુ બપોરના સમયે જે વાહનોની સંખ્યા છે તે બિલકુલ નહિવત જોવા મળી રહી છે। ગરમીથી બચવા પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે છેલ્લા 3-4 દિવસથી જે ગરમીનો પારો વધ્યો છે તેને લઈને જનજીવન પ્રભાવિત બન્યું છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી। સમગ્ર રાજ્યમાં અગન વર્ષા જેવી ગરમી છે તે વરસી રહી છે। છેલ્લા ઘણા દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં પણ 42 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે। મહત્વનું છે કે લોકો છે ઘરની બહાર નથી નીકળતા, તેમજ ઠંડા પાણી તેમજ શેરડીના રસનું સેવન કરી રહ્યા છે। હું તમને દ્રશ્યો બતાવીશ કે હાલમાં પણ મુખ્ય મથક પાલનપુર છે તેમાં 42 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે। લોકો છે તે ઘરની બહાર નીકળતા નથી, કેમ કે જે રીતે 42 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે જેને લઈને લોકો પણ 42 ડિગ્રીના તાપમાનની અસર છે તે બનાસકાંઠામાં પણ જોવા રહી છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 4-5 દિવસથી જે 42 થી 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાય છે, જેને લઈને લોકો પણ અગ્નિના અંદર જે શેકાતા હોય છે તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે। સચિન ચકલિયા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। રાજ્યમાં અંગ દજાડતી ગરમીના પ્રકોપ વચ્ચે જનજીવન ઉપર તેની માઠી અસર નોંધવા પામી છે। ચાલે છોટાઉદેપુર નગર સહિતના વિસ્તારની આપણે વાત કરીએ તો છોટાઉદેપુર નગર સહિતના વિસ્તારમાં હાલ 42 ડિગ્રી જેટલો તાપમાન નોંધાઈ રહ્યું છે। આપને બતાવવાનો પ્રયાસ કરીશું છોટાઉદેપુર નગર સહિતના વિસ્તારમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસને જનજીવન ઉપર માઠી અસર નોંધવા પામી છે। એકલ દોકલ ઘરાકી સિવાય વેપારીઓ પણ નવરા ધૂન પામ્યા છે, એટલે કહી શકાય, ચોક્કસથી કહી શકાય કે ગરમીના પ્રકોપ વચ્ચે છોટાઉદેપુર નગર સહિતના વિસ્તારમાં પણ જનજીવન ઉપર તેની માઠી અસર નોંધાઈ રહી છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર। સૌરાષ્ટ્રનું લીલી નાગેર તરીકે ગણાતું ગીર અને ગીરમાં પણ આજે વહેલી સવારથી જ ગરમીનો પ્રકોપ છે તે કલાકે ને કલાકે વધારો જોવા મળી રહ્યો છે। ગીરના રસ્તાઓ છે તે પણ સુનસાન જોવા મળી રહ્યા છે। લોકો પણ ક્યાંક ને ક્યાંક ગરમીથી બચવા માટે થઈ ઠંડા પીણાનો સહારો છે તે ક્યાંક ને ક્યાંક લઈ રહ્યા છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે અહીં લોકો છે તે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। જ્યારે ગીરની વાત કરવામાં આવે તો ગીરમાં 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તે ખાસ કરીને જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો છે તે કલાકે ને કલાકે વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે તાલાલાની વાત કરવામાં આવે તો 39 ડિગ્રી તાપમાન છે તે તાલાલામાં નોંધાઈ રહ્યું છે। જ્યારે ઉનાની વાત કરવામાં આવે તો ઉનામાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। અર્જુન વાળા, ગુજરાત ફર્સ્ટ,
ગીર સોમનાથ સહિત જે છે તે સમગ્ર હાલારમાં આકાશ ઉપરથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. જોઈ શકાય છે આ જામનગરનો જે ઓવરબ્રિજનો જે ભાગ છે જ્યાંથી વાહનોની અહીં હાજરી હોય છે તે 24 કલાક ધમધમતો હોય છે આ માર્ગ, પરંતુ હાલ 4:15 થઈ ચૂકી છે. જો માર્ગ પરથી ટ્રાફિકની વાત કરવામાં આવે તો જે ઉપરથી અગન વર્ષા વરસી રહી છે જેને કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે. તો વાહન વ્યવહારને અસર થઈ છે તો જનજીવનને કેવી અસર થતી હશે તે આ વાહન વ્યવહાર જે ઓછો દેખાઈ રહ્યો છે, જે અવર જવર ઓછી થઈ છે તેના ઉપરથી આંકી શકાય. જામનગર મહાનગરપાલિકા તરફથી એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે કે આગામી અઠવાડિયા સુધી જે છે તે લૂ અને સહિત તાપમાનનો પારો છે તે 40 ડિગ્રી આસપાસ રહેવાની આશંકા છે, જેને લઈને જે છે તે ગરમીથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે. બાળકો અને જે સગર્ભાઓ છે તેના માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ગરમીથી બચવા માટે તંત્ર પણ સચેત છે. તો સાથે સાથે બાંધકામ સહિતની સાઇટો પરના જે 1 થી 4 વચ્ચેનો જે ગાળો છે તેને રજા રાખવાની પણ, મજૂરોને રજા આપવાની પણ વાત કરી છે. તો સાથે સાથે લોકો જે છે તે હાલ ગરમીથી બચવા માટે ઠંડા પીણા સહિતની જે ચીજ વસ્તુઓ છે તેના તરફ વળ્યા છે. અને આ વાત કરવામાં આવે તો આરોગ્યને લઈને તો આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે ગરમીથી બચવા માટે જે છે તે હલકો આહાર લેવો જોઈએ, એટલે કે જે છે તે પ્રવાહી ને લિક્વિડ વાળો આહાર લેવો જોઈએ, જેનાથી જે છે તે ગરમીથી જુનાગઢ શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી અસહ્ય ગરમી અને તાપમાન વધી રહ્યું છે. 40 ડિગ્રીને પાર તાપમાન જઈ રહ્યું છે. ત્યારે હું આપને દ્રશ્યો બતાવીશ જુનાગઢ શહેરના મોતીબાગ વિસ્તારના. હાલ આ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે, પરંતુ અહીં સુનસાન ઇલાકા જેવું બની ગયું છે. તમે જોઈ શકો છો ગરમીને કારણે તાપમાન વધી રહ્યું છે ત્યારે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને હાલ ગરમીનો પારો પણ વધી રહ્યો છે, જેને લઈ અને લોકોમાં એક ડર રહે છે કે ગરમીથી કેવી રીતે બચવું. જુનાગઢ શહેરનું કેટલું તાપમાન છે હું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો તમે 41 ડિગ્રી સુધીનું તાપમાન બતાવી રહ્યું છે જુનાગઢ શહેરના મોતીબાગ વિસ્તારમાં હાલ હું ઉભો છું અને અહીં પણ ગરમીનો પારો ખૂબ જ વધી રહ્યો છે અને લોકોમાં એક આગામી દિવસોમાં કેવી ગરમી રહેશે તે પણ હવે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે. ત્યારે જોઈએ. જુનાગઢ માટે ધર્મેશ ખાચર. પણ જે હવામાન વિભાગની આગાહી છે ને આગાહી મુજબ જે પ્રમાણે એલર્ટ છે તે જોવા મળી છે. હાલ અત્યારની સ્થિતિની વાત કરીએ તો 4 વાગ્યાનો સમય છે, પરંતુ ભાવનગરના શહેર રસ્તાઓ છે તે આકરા તાપ અને ગરમીથી કહી શકાય કે લોકો જે છે તે લોકો હેરાન પરેશાન ચોક્કસથી થઈ ચૂક્યા છે. હાલ ભાવનગરના તાપમાનની વાત કરીએ તો 39 ડિગ્રી ને પાર થઈ ચૂક્યું છે. ભાવનગર જિલ્લાને કહી શકાય કે યલો એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે. હાલ જે પ્રમાણેના દ્રશ્યો છે તે દ્રશ્યો પણ જોઈ શકાય છે. જે વહેલી સવારથી જ જે તડકો હોય છે તે તડકાના કારણે આસપાસથી જે લોકો હોય છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક કચવાટ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે લોકો જે છે તે લોકો અવનવા ઉપાયો કરી રહ્યા છે. કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. મહેસાણા જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેના કારણે જે છે લોકો જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આપ જોઈ શકો છો કે સમગ્ર રોડ રસ્તા છે સુમસામ ભાસી રહ્યા છે. લોકો ઘરમાં પેસી રહેવાનું ખાસ પસંદ કરી રહ્યા છે. ત્યારે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં હાલમાં ગરમીનો પારો 42 થી 45 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે. ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય ગરમીના કારણે ક્યાંય ડિહાઇડ્રેશન છે, કંઈ ચક્કર આવવા જેવી સમસ્યાઓ ન સર્જાય તે માટે લોકો જે છે જાગૃત બન્યા છે અને ઘરમાં રહી અને જે બહાર નીકળવાનું જે છે ટાળી રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રસ્ત બન્યા છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા. બિલકુલથી વડોદરા શહેરમાં પણ ગઈકાલે સૌથી વધુ તાપમાન છે તે નોંધાયું છે. આજે પણ પારો છે તે 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે અને તેને જ લઈને શહેરના જે તમામ રોડ રસ્તાઓ છે તે સુમસામ બન્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ ભીમનાથ બ્રિજ આવેલો છે અને સૌથી વધુ ટ્રાફિક ધરાવતો આ વિસ્તાર છે અને ચોક્કસથી કહી શકાય કે જે રીતે ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેને જ લઈને શહેરના જે તમામ રોડ રસ્તાઓ છે તે સુમસામ બન્યા છે. લોકોએ પણ સ્વયંભૂ જ ઘરની બહાર નીકળવાનું ક્યાંક ને ક્યાંક ટાળ્યું હોય
તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી કે બપોરે 1 થી 4ના સમયે કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર ન નીકળવું અને જે પણ કોઈ લોકો નીકળે છે તેમણે મોઢે રૂમાલ અથવા તો મહિલા હોય તો દુપટ્ટો બાંધીને જ નીકળવું, શરીરની તમામ પ્રકારની જે જાળવણી છે તે રાખવીને સાથે સાથે ઠંડા પીણાનો પણ ઉપયોગ કરવો, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ હવે સ્વયંભૂ ઘરનું બહાર નીકળવાનું છે તે ટાળી રહ્યા છે અને શહેરના તમામ જે રોડ રસ્તાઓ છે તે સુમસામ અવસ્થાની અંદર જોવા મળી રહ્યા છે. શહેરની અંદર કરફ્યુ લાગ્યો હોય તેવો માહોલ પણ વડોદરા શહેરમાં જોવા મળે છે. જોકે હીટવેવના કારણે દિવસે ને દિવસે જે દર્દીઓ છે તેમની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે આગ દજાડતી ગરમી પડી રહી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલો છે તેમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે છેલ્લા 5 થી 6 દિવસની અંદર 20થી પણ વધુ લોકો છે તે હીટવેવ અથવા તો હીટસ્ટ્રોકના કારણે મૃત્યુ પામ્યા છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે હજુ પણ 4 થી 5 દિવસના અગાઉ જોવા મળી શકે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેરની અંદર અત્યારે જે રીતે હીટવેવની આગાહી કરવામાં આવી છે તેને જ લઈને શહેરના જે તમામ રોડ રસ્તાઓ છે તે સુમસામ અવસ્થાની અંદર જોવા મળી રહ્યા છે અને કોર્પોરેશન દ્વારા પણ જે રીતે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે 1 થી 4 સમય તમામ જે કન્સ્ટ્રક્શન સાઇટો છે તે સુરતમાં ગરમીના પારાની વાત કરવામાં આવે તો 36 થી 38 ડિગ્રી જેટલો પારો આજે સુરતમાં નોંધાયો છે અને તેના કારણે આજે પણ શહેરીજનો દ્વારા અંદાજિત 43 થી 44 ડિગ્રી તાપમાનની અનુભૂતિ છે તે વ્યક્ત કરવામાં આવી છે. હાલ પણ આકાશમાંથી જાણે અગન વર્ષા વરસી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીં સુરતમાં જોવા મળી રહી છે. બપોરના 2 વાગ્યા બાદ એકાએક જે તાપમાનમાં વધારો થવાના કારણે જે ગરમીનો પારો છે તે ઊંચો ગયો હતો અને તેના કારણે લોકોએ ભારે પરસેવે રેબઝેબ થવાનો વારો આવ્યો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ કેટલાક દર્દીઓ છે તે સારવાર હેઠળ આવ્યા હતા, જેમાં બેભાન થઈ અને ધડી પડવું, ચક્કર આવવા સહિતની અલગ અલગ ફરિયાદો લઈ જે દર્દીઓ છે તે સારવાર લેવા માટે આવ્યા હતા. તો હીટ સ્ટ્રોક થવાના કારણે 2 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે હજી પણ 2 દિવસ સુધી હીટવેવની આગાહી રાજ્યભરમાં રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે સુરતમાં ઓરેન્જ એલર્ટ છે પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે. તેના કારણે સુરતમાં પણ ગરમીનો જે પ્રકોપ છે તે હાલ જોવા મળી રહ્યો છે અને મહત્વનું તો એ બાબત છે કે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું હાલ ટાળી રહ્યા છે, કારણ કે જે ગરમીનો પારો છે તે ધીરે ધીરે ઊંચો જઈ રહ્યો છે અને તેના કારણે લોકોએ ઘરની બહાર નીકળવું પણ ઘણું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે ગરમીના કારણે પરસેવે રેબઝેબ તો થવાનો વારો આવી રહ્યો છે, પરંતુ ડિહાઇડ્રેશન થવાની પણ લોકોને ભીતિ રહેલી છે અને તેના કારણે પોતાનું આરોગ્ય અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે લોકો પણ કાળજીપૂર્વક પોતાના સ્વાસ્થ્યની જાળવણી. નવસારી જિલ્લામાં પાછલા કેટલાક સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હાલ બપોરના 2 વાગ્યા છે અને નવસારી જિલ્લાના જે આદિવાસી તાલુકો ગણાય છે વાંસદા, ત્યાં આગળ આપણે ઊભા છે. ત્યારે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે આપણે આ મોબાઈલમાં જ આપણે જોઈએ તો 40 ડિગ્રી જેટલું જે તાપમાન છે તે બતાવી રહ્યું છે. એક ગ્રીનરીવાળો વિસ્તાર હોવા છતાં પણ જો અહીંયા આગળ 40 ડિગ્રી જેટલું તાપમાન બતાવે છે તો એના પરથી જ આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે સંપૂર્ણ જે નવસારી જિલ્લો છે તે નવસારી જિલ્લામાં ગરમીનો પારો કેટલો હશે તે આપણે જોઈશું અને કેટલો જે ગરમી જે છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યારે ગરમીના કારણે અનેક જે લોકો છે તેઓ ઘરની બહાર પણ નીકળવાનું હાલ ટાળી રહ્યા છે. સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી. સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાં છેલ્લા 4 દિવસથી જે ગરમીનો પારો છે એ 40 ડિગ્રી ઉપરાંતથી 46 ડિગ્રી સુધી જઈને પહોંચ્યો છે, જેને લઈ જે શહેરીજનો છે પંચમહાલ જિલ્લાવાસીઓ છે ગરમીથી ત્રાહિમામ પુકારી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સમગ્ર જે પંચમહાલ જિલ્લા છે, પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 4 દિવસથી પંચમહાલ જિલ્લામાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. જિલ્લામાં ઉનાળાની ગરમી સતત વધી રહી છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ પંચમહાલ જિલ્લા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. જિલ્લાના છેવાડાના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો જે છે 43 ડિગ્રી પહોંચ્યો છે, જેને લઈ ગોધરા શહેરમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે. શહેરના મુખ્ય માર્ગો સુમસામ જોવાયા સાથે જ શહેરીજનો છે એ કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ. સમગ્ર રાજકોટ શહેરમાં જાણે કે અગન વર્ષા વરસી રહી હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. અત્યારે હું પહેલા તો તમને તાપમાન છે તે બતાવીશ. અત્યારે રાજકોટનું 41 ડિગ્રી
તાપમાન છે તે બતાવી રહ્યા છે અને આ 41 ડિગ્રી તાપમાન છે, પરંતુ જાણે તમે રોડ રસ્તા ઉપર નીકળો એટલે 50 ડિગ્રી તાપમાન ઉપર તમે નીકળી રહ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ શહેરમાં અનેક હીટવેવને લીધે લોકો બીમાર થવાના કેસ સામે આવી રહ્યા છે. રોડ રસ્તા છે તે પીગળી રહ્યા છે, ડામર પીગળી રહ્યા છે, એ પ્રકારના કેસ સામે આવ્યા છે. એટલે રાજકોટ શહેરમાં જે રીતની પરિસ્થિતિ છે કે છેલ્લા 4-5 દિવસથી હીટવેવ ની જેમ ગરમી પડી રહી છે. રાહદારીઓ છે તે બિનજરૂરી બહાર નથી નીકળી રહ્યા, પરંતુ જે પણ લોકો બહાર નીકળે છે તે પણ સાવચેતી રાખી રહ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. છેલ્લા સમગ્ર ગુજરાતમાં તાપમાન રેકોર્ડ બ્રેક થઈ રહ્યું છે, ત્યારે મોરબીમાં પણ તાપમાન છે બાકાત નથી. ત્યારે મોરબીમાં આજે જોઈ રહ્યા છો કે તાપમાનને કારણે વધુ પડતા તાપને કારણે રોડ રસ્તા પર પણ જે વાહનોની પાકી હાજરી જોવા મળી રહી છે અને આજે તમામ જે વેપારીઓ છે ત્યાં પણ કોઈ પણ પ્રકારની ગ્રાહકી જોવા મળી. પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કહી શકાય કે ગરમી જે છે કાળઝાળ ગરમી જે પડી રહી છે. જે પાટણના દ્રશ્ય બતાવો કે પાટણ જિલ્લાના અંદર જે કહેવાય કે સવારથી જ ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ રહેતો હોય છે. જેમ જેમ દિવસ પસાર થતો હોય છે તેમ તેમ ગરમીનો પારો જે છે તે 5 વાગ્યા સુધીના અંદર 44 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યો છે. અત્યારે 1 વાગ્યા છે, 1 વાગ્યા ઉપર થયું છે ત્યારે 41 સેલ્સિયસ ડિગ્રી છે. અને જેમ જેમ દિવસ જતો જાય છે તેમ તેમ દિવસના અંદર કે સેલ્સિયસ છે પણ તે પણ ઊંચું જતું જાય છે અને 5 વાગ્યા સુધીના અંદર 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થતું હોય છે. ત્યારે પાટણવાસીઓની અંદર હાલ તો આગ જતી ગરમી જે છે તે તેનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમી જે છે તે લોકોને શેકાતી હોય તે રીતના ગરમીનો અહેસાસ લોકો ગરમીના કરતા હોય છે. અને આરોગ્ય વિભાગે પણ જે રીતે એમને અપીલ કરી છે કે કોઈ કામ હોય તો જ ઘરની બહાર નીકળવું, નકર પોતાના ઘરના અંદર જ રહેવું. તેવી રીતે અત્યારે તો 3 થી 4 દિવસ સુધી હજી પણ પાટણવાસીઓને ગરમીનો સામનો કરવો પડશે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ. સમગ્ર ગુજરાતમાં દિવસે ગરમીનું પ્રમાણ છે વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી ગરમીનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે. ગઈકાલ સુધી 45-46 ડિગ્રી તાપમાન હતું, ત્યારે આજે 43-44 જેટલું મોબાઈલમાં હાલ બતાવી રહ્યું છે. આપણે મોબાઈલમાં બતાવવા માંગીશ, આજે મોબાઈલમાં જે વેધર આવે છે તેની અંદર હાલ 43-44 જેટલું થઈ શકે તેવું બતાવી રહ્યું છે. એટલે કે દિવસે ગરમીનું પ્રમાણ છે વધતું જોવા મળી રહ્યું છે. સાબરકાંઠામાં આંશિક રાહત છે તે હાલ તો જોવા મળી રહ્યું છે, પરંતુ ગરમી જો પ્રકોપ છે તે વધતું જોવા મળી રહ્યો છે. ત્યારે હિંમતનગરનો મેઇન ટાવર રોડ છે ત્યાં બરચક વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. અહીંયા લોકો ખરીદી કરવા આવતા હોય છે, મેઇન બજાર છે અહીંયા આવેલું હોય છે. તેમ છતાં હાલ રસ્તો હાલ છે સુમસાન છે જોવા મળી રહ્યો છે. નોટિફિકેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે કામ સિવાય કોઈએ બહાર આવવું નહીં, તો તેમ છતાં લોકો અત્યારે જે પોતાના કામને લઈને વારંવાર બહાર આવવું પડતું હોય છે. પરંતુ ગરમીનો પ્રકોપ છે દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે લોકોના જનજીવન ઉપર માઠી અસર છે તે જોવા મળી રહી છે. યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા. ગુજરાતમાં આકરા ઉનાળાની અસર જોવા મળી રહી છે. ગાંધીભૂમિ પોરબંદરમાં પણ આકરા તાપનો અહેસાસ લોકો કરી રહ્યા છે. પોરબંદરનું તાપમાન છે તે 37 ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું છે. પોરબંદરમાં જે રીતે આકરા તાપ પડી રહ્યા છે તેને લઈને પોરબંદર જે ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ કેટલીક લોકોને સાવચેતી રૂપે એક પ્રેસ નોટ પણ જાહેર કરવામાં આવી છે. લોકોએ 12 થી 3 વાગ્યાનો સમયગાળો છે, આ સમયગાળામાં બહાર ન નીકળવું જોઈએ તેવી પણ સલાહ આપવામાં આવી છે. હાલ તમે જે રોડના દ્રશ્યો જોઈ રહ્યો છે, આ રોડ પણ ક્યાંક પીગળી રહ્યું છે તેવું નજરે પડી રહ્યું છે. તમે જોઈ શકો છો કે પોરબંદર શહેરના મુખ્ય ભાગના દ્રશ્યો છે, જે રીતે રોડ પીગળી રહ્યું છે તેવું પણ અહેસાસ થઈ રહ્યું છે. કારણ કે જે રીતે ગરમી પડી રહી છે, પોરબંદરમાં પણ 38-39 જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. હાલ પણ પોરબંદરમાં 37 ડિગ્રી જેટલો તાપમાનનો અહેસાસ લોકો કરી રહ્યા છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર. સમગ્ર રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે, જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં છેલ્લા 5 દિવસથી 45 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે. આજના તાપમાનની વાત કરીએ તો બપોરના 2 વાગ્યાનો સમય છે અને 2 વાગે હાલ 41 ડિગ્રી જેટલું તાપમાન મોબાઈલમાં દર્શાવવામાં આવી રહ્યું છે, જેને પગલે આપ જોઈ રહ્યા છો કે શહેરની બજારો અને જે રસ્તાઓ છે તે હાલ સુમસામ નજરે પડી રહ્યા છે. તો બીજી બાજુ બપોરના સમયે બજારોમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 દિવસથી સુરેન્દ્રનગર શહેરનું તાપમાન જે છે સૌથી હાઈએસ્ટ નોંધાઈ રહ્યું છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં વધારો થવાની શક્યતાઓને આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો વધે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે, જેને પગલે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને બિનજરૂરી તડકામાં બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર.
સમગ્ર રાજ્યની સાથે સાથે હાલ વલસાડ જિલ્લામાં પણ ગરમીનો પારો આસમાને છે. હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર ઊભી છે. આપને બતાવવા માંગીશ કે હાલ વલસાડ જિલ્લામાં જે ગરમીનો પારો છે તે 36 ડિગ્રીએ પહોંચ્યો છે. આગ ઝરતી ગરમીમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ આપને હાઈવેના દ્રશ્યો બતાવવા માંગી સતત 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા હાઈવે પર હાલ વાહનોની જે અવરજવર છે તે પણ ઓછી દેખાઈ રહી છે. આમ વલસાડ જિલ્લામાં જેમ જેમ ગરમીનો પારો આસમાને ચડી રહ્યો છે તેના જ કારણે વલસાડ વાસીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.